અમદાવાદના જીમખાનામાં એસએમસીના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી। મનપસંદ જીમખાનામાંથી જુગારધામ પકડાતા ડીજીપીની કાર્યવાહી કરવામાં આવી। દરિયાપુર પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દરિયાપુર ચોકી પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈ સસ્પેન્ડ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશજી રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી ભાવેશ, અમદાવાદના જીમખાનામાં એસએમસીના દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી, અત્યાર સુધી શું કાર્યવાહી થઈ? વાત કરવામાં આવે તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થોડા દિવસો પહેલા જે પ્રકારે મનપસંદ જીમખાના ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો અને દરોડો પાડ્યા બાદ મોટી સંખ્યામાં જુગારીઓ પકડાયા હતા અને 3 લાખ જેટલી રોકડ પણ મળી આવી હતી। આ સમગ્ર મામલે જે રીતે અત્યાર સુધી હકીકતો સામે આવી છે, આ મનપસંદ જીમખાના જે લાંબા સમયથી આ રીતે ચાલતું હોય અને જેના કારણે સ્થાનિક પીઆઈની અને સર્વેલન્સ સ્ક્વોડની બેદરકારી હોય તેના કારણે થઈને આ સમગ્ર કેસમાં હવે કાર્યવાહી કરવામાં આવી છે। દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સાથોસાથ ચોકી પીએસઆઈ અને સર્વેલન્સ પીએસઆઈને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે અગાઉ પણ દરિયાપુર જે મનપસંદ જીમખાના છે તેના ઉપર દરોડા પડી ચૂક્યા છે, સ્થાનિક પીઆઈ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર આ કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કે દરિયાપુર મનપસંદ જીમખાનાનો જે સંચાલક છે તે વારંવાર આ પ્રકારે જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।